દાહોદની એસબીઆઈ બેંકમાં લોન કૌભાંડના મામલે અમદાવાદના ઇઝી ફાઇનાન્સના 3 લોન એજન્ટની ધરપકડ કરવામાં આવી। ખોટી રીતે લોન અપાવીને 2 થી 3 લાખ રૂપિયા કમિશન પેટે લેતા પોલીસે ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા। આ લોન કૌભાંડમાં નકલી એસટી ચાલક અને શિક્ષકની પણ ધરપકડ કરવામાં આવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા સાબિર ભાભોર। સાબિર, આ જે કૌભાંડ છે, શું જાણકારી વધુ મળી રહી છે? જી સાબિર, લાગે છે સંપર્ક નથી સ્થાપી શકાયો। સંપર્ક સાધીને તેમની સાથે વાત કરીશું। આ લોન કૌભાંડમાં જે નકલી એસટી ચાલક હતા અને શિક્ષક હતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે। ખાનગી બસના કંડક્ટરે એસટી વિભાગની સેલરી સ્લીપ મૂકી હતી અને લોન મેળવી હતી।